બનાસકાંઠા જિલ્લાના કાંકરેજ તાલુકાના સિહોરી ગામ ખાતે આવેલા બુકોલી વિસ્તારની સીમમાં જમાઈએ પોતાની સાસુની હત્યા કરી લાશને દાટી દીધી હોવાની ઘટના સામે આવી છે, જેમાં જમાઈ સાથે સાસુમા દ્વારા પોતાની પત્નીને સાથે લઈ ન જવા દેતા હત્યાની ઘટનાને અંજામ આપ્યો છે। આ સમગ્ર મામલે મૃતકના પરિવારજનોની ફરિયાદના આધારે સિહોરી પોલીસે ગણતરીના સમયમાં જ બુકોલી ગામની સીમમાં હત્યા કરનાર આરોપી જમાઈને ઝડપી પાડી વધુ તપાસ હાથ ધરી છે। પાટણ જિલ્લાના સરસ્વતી તાલુકાના મુના ગામે રહેતા રાવળ માલીબેનની હત્યાની ઘટના સામે આવી છે, જેમાં માલીબેન પોતાના ઘરે પોતાના પરિવાર સાથે મુના ગામ ખાતે હતા। તે સમયે પોતાના જમાઈ રાવળ નારાયણભાઈ ત્યાં પહોંચ્યા હતા। તે દરમિયાન નારાયણભાઈ રાવળ દ્વારા પોતાની સાસુ માલીબેનને તેમની દીકરી ચેતનાબેનને પોતાની સાથે બુકોલી ગામ લઈ જવા માટે કહ્યું હતું, પરંતુ દીકરી આણે હરતી હોવાના કારણે માલીબેને જમાઈને લઈ જવા માટે ના પાડી હતી, જેથી જમાઈને આ વાતનું ખોટું લાગ્યું હતું। જેથી જમાઈ નારાયણભાઈએ પોતાની સાસુ માલીબેનને મોતને ઘાટ ઉતારવા માટે સમગ્ર પ્લાન તૈયાર કર્યો હતો। જે બાદ બીજા દિવસે ફરી એકવાર જમાઈ નારાયણભાઈ તેમની સાસુના ઘરે પહોંચ્યા હતા। તારીખ 23/9/2024 ના રોજ સિહોરી પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદી ધનાભાઈ કાળુભાઈ જાતે રાવળ ના હોય પોતાની પત્નીના માલીબેન ધનાભાઈ રાવળના મૃત્યુ અંગે ફરિયાદ આપેલી, જે ફરિયાદ બાબતે તપાસ કરતા આ કામના આરોપી નારાયણભાઈ રાવળ ના હોય ફરિયાદી જે તેઓના જમાઈ થતા હોય જેની તપાસ કરેલી। આ બાબતમાં હકીકત એવી છે કે નારાયણભાઈ રાવળ ફરિયાદીના ઘરે તારીખ 15/9/2024 ના રોજ મુના ગામે તાલુકો સરસ્વતી ગયેલા અને ત્યાંથી પોતાના મોટા ભાઈનું સગપણ કરવાનું છે તેવું કહી તેઓ ફરિયાદીને મરણ જનારને બુકોલી ગામ લાવેલા અને મરણ જનાર માલીબેન ધનાભાઈ રાવળ ના હોયને એકલામાં એવું જણાવેલું કે મને સપનામાં આવ્યું છે અને બુકોલી નદીના સીમમાં સોનું નીકળે છે તેવી હકીકત જણાવેલી અને તેના બંનેઓ એકલાએ ભાગ કરવાનું જણાવેલું, જેથી માલીબેન ધનાભાઈ રાવળનાઓ એકલા આવેલા અને તેઓના પતિને ના પાડેલી હતી। માલીબેન ધનાભાઈ રાવળ અને આ કામનો આરોપી નારાયણભાઈ રાવળ બંનેઓ એકલા છૂટક વાહન કરીને અને બુકોલી ગામની નદીની સીમમાં આવેલા, જ્યાં આરોપીએ અગાઉથી જ આ ષડયંત્ર રચેલું અને ત્યાં ખાડો ખોદી રાખેલો હતો અને તે જ જગ્યા પર આવતા આરોપીએ જણાવેલું કે આજે તો હું તમને મારી નાખવાનું છું તેમ કહી મરણ જનારનું ગળું દબાવી અને તેમનું મૃત્યુ નિપજાવેલું। ત્યારબાદ મરણ જનારની લાશ પરથી આરોપીએ ઘરેણા અલગ જગ્યાએ સંતાડી દીધેલા અને તેમની લાશ તે ખાડામાં ખોદી અને પૂરણ કરી દીધેલું હતું। ત્યારબાદ આરોપી ફરી પાછો મૃત્યુ નિપજાવ્યા બાદ ફરી પાછો તેની સાસરીમાં મુના ગામે ગયેલો અને તેના મરણ જનારના પરિવારને જણાવેલું કે મરણ જનાર છે એ હાલ રસોડાનું કામ કરવા માટે ગયેલા છે અને 5-6 દિવસ બાદ પરત આવશે। આ બાદ મતલબ 5-6 દિવસ સુધી કોઈ પૂછપરછ કરવામાં આવેલી નહોતી, પણ ફરી આ બાબતમાં સરસ્વતી તાલુકો લાગે છે ત્યાં વાગડોદ પોલીસ સ્ટેશનમાં મરણ જનાર બાબતે ગુનો દાખલ કરવામાં આવેલી અને ત્યાં પૂછપરછ કરવા બાદ તેણે ત્યાં જણાવેલું કે તેણે માલીબેનનું મૃત્યુ નિપજાવ્યું છે અને સિહોરી પોલીસ સ્ટેશન બુકોલી ગામની હદમાં દાટી દીધેલું છે। આ બાબતે વાગડોદ પોલીસ સ્ટેશન પણ તપાસમાં અહીંયા આવેલી અને મામલતદાર સાહેબશ્રી તથા ફોરેન્સિક ટીમની સાથે મરણ જનાર માલીબેનનું ડેડ બોડી કાઢવામાં આવેલી। હાલમાં આ ગુનાની તપાસ ચાલુ છે અને આરોપીને હાલમાં કસ્ટડીમાં લીધેલ છે।